ભેગા થઈએ છીએ, પોતાને કિંમતી સમય ફાળવીને બધી રીતે આનંદ કરીએ છીએ, ભજન કરીને ખૂબ જ આનંદ કરીએ છીએ। આમાં જે પણ ભાઈઓ બહેનો પોતાની સમય ફાળવીને આનંદમાં ઉત્સવમાં અતિવૃદ્ધિ કરે એને બધાને ખૂબ ખૂબ શુભ આશીષ ભેગા આભાર। પણ ક્યાંથી જો ભેગા થઈ જઈએ, પોરબંદર બાજુથી આ ભાઈ ત્યાં ગયા, આ જો જામનગર બાજુથી આવ્યા, बाकी तो अमरेली थी आपनो होइए, कोई विसावदर थी, बिलखा थी, दातराना थी, आजूबाजू ने गाम थी, आ भाई केशोद थी, जे ज्યાં ત્યાંથી અનેક ગામોથી ભેગા થઈને આપનો ઉત્સવ આનંદ કરીએ છીએ। બધાને ખૂબ લાગણી છે, ખૂબ શ્રદ્ધા છે, ખૂબ પ્રેમથી કરીએ છીએ। વિશેષ સૂચનામાં આ છે કે દિવાળી હમણાં આવે છે, તહેવારના દિવસો છે, છતાં આપનું મંદિર એક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન છે। આપ બધાને ખ્યાલ જ છે, પંડાલ જોઈ રહ્યા છો, સામે ખેતરમાં ડોમ લાગશે, સરસ મજાના આયોજન છે। આશરે 15 થી 20,000 જેટલા માણસો રોજ પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા પણ થઈ રહ્યા છે। એટલે પોતપોતાને જે કંઈ કામકાજ હોય વેલાસર પતાવી લેજો। એ 7 દિવસ 8 દિવસ 10 દિવસ જેને અનુકૂળતા હોય બધા આશ્રમમાં કિંમતી સમય ફાળવીને સેવા યજ્ઞમાં સહભાગી બનો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જે પણ વ્યક્તિને હમણાં કંઈ કામકાજ હોય વ્યવહારિક, સામાજિક, આર્થિક, એ બધા પતાવી લેજો। આ 8-10 દિવસ અમને ટાઈમ દાનમાં આપજો। એવી બધા ભેગા થઈને ભજન કરશું, સત્સંગ કરશું, કથા કરશું, રાતની પ્રોગ્રામ કરશું, દાંડિયા રાસ કરશું, લીલા લેરજ આનંદ મહોત્સવ કરશું। એટલે બધા પધારજો। અસ્તુ। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય